દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે પરિકા ભાભી અને મહેશભાઈ બંને લોકો ગયા તેમના નાના નાનીના ઘરે। દોસ્તો તેમના નાના નાની કોઈ બીમાર થયા હતા, કંઈ કામથી ગયા હતા, તેમને અચાનક શું થયું અને ખેતર માટે જમીનની સાઈનો કરવા માટે કોણ કોણ ખેડ બ્રહ્મા ગયું અને કોની સાઈન કરી અને શું તેમાં કોઈ પ્રોબ્લેમ થઈ, તે બધા જ પ્રશ્નોના જવાબ મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। લાઇક એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ ફૂલ વિડીયો ઇન ધ ફેમિલી બ્લોગ ચેનલ। દોસ્તો મહેશભાઈ જુઓ ઘરના બહારના કામ કરી રહ્યા છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે અને સ્વીટી સ્કૂલમાં જવા માટે તૈયાર થઈ રહી છે। જુઓ કેવો યુનિફોર્મ પહેરીને બેઠી છે અને જુઓ હવે મહેશભાઈ તો ચાલ્યા ખેતરમાં તેમનો રસ્તો તો જુઓ દોસ્તો પાણીથી ભરાયેલો છે, ત્યાં વધારે વરસાદ થાય છે। આ છે કૂવાનું પાણી, ઘરે જમવાનું રેડી છે તો બધા લોકો હવે બેસી જાય છે જમવા માટે। અને જુઓ દોસ્તો ચોમાસામાં વરસાદના કારણે તેમના ઘરની બાજરી પલળી ગઈ હતી અને સ્વીટી તો જુઓ સ્કૂલ માટે રેડી થઈ ગઈ અને મહેશભાઈ આ શું કરી રહ્યા છે દોસ્તો, તે તો મસ્ત મજાની બીજાને લાડકવાઈ બીજાને લાડ કરી રહ્યા છે। અને હવે આ બધા લોકો ક્યાં જઈ રહ્યા છે તો દોસ્તો પરિકા ભાભીને સાઈન અને ફોટાનું થોડું કામ હતું તો તેમને ફોટોગ્રાફી કરાવી લીધી। હવે તેઓ પહોંચી ગયા છે ભૂરી ભાભીના ઘરે, ત્યાંથી તેઓ ગયા ગાડીમાં બેસી અને તેઓ જઈ રહ્યા છે તેમના નાના નાનીના જોડે। દોસ્તો તેમના નાના નાની જોડે તેઓ કેમ જાય છે, અચાનક તેમને કંઈ થયું છે કે શું? તો આ રહ્યા પરિકા ભાભીના નાના, જુઓ છે ને એકદમ અડીખમ। તો પરિકા ભાભીએ તેમના આશીર્વાદ લીધા, તેમના જોડે બેઠા અને દોસ્તો તેમને થોડા જમીનના કાગળિયાઓનું કામ હતું તો જુઓ બધા લોકો સાઈન કરી રહ્યા છે। આ છે પરિકા ભાભીના બેન, તેમને પણ સાઈન કરી, પછી પરિકા ભાભીએ સાઈન કરી અને બધા લોકો ત્યાં બેઠા હતા। બાજુમાં ઊભા છે એ છે એમના નાની। આ દોસ્તો જૂના જમાનાનું ગાડું છે, તમે જોયું છે। અને દોસ્તો તેમના ઘરે આ ડોગી કેવું પાડેલું છે, જુઓ તેમના ઘરે 2 ડોગી છે। આ રહ્યા નાનીમાં અને તેમના નાના, જુઓ કેટલી ઉંમરના છે છતાં પણ અડીખમ છે। હવે બધું કામ પતાવીને મહેશભાઈ ચાલ્યા ઘરે। વિડીયો ગમે હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ।